स्वभाव से सदगुरु सदगुरु अगुरु लघु सर्वज्ञ गुरु लघु लघु सर्वज्ञ सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य सत्यम निश्चय वन्द्य है 33 कोटि देवगण 33 कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यान में जग कल्याणक यान में मंगलमय द्यो आशीषम् मंगलमय दो आशीषम् शील स्वरूपी मूर्तमो शील स्वरूपी मूर्तमो गलती भूल को मापी द्यो गलती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 कलियुग बाहर क्याय नती कलियुग बाहर क्याय नथी कलियुग बाहर क्याय नती हार क्याय नती के अंदर राखी द्वे समझी
अंदर रागी द्वेषमती कलियुग पार क्याय नथी કળિયુગ બાર નથી જે અંદર રાગી દ્વેષમતી છે અંદર રાગી દ્વેષમતી કસાયો તીબર્યા ઉદગલ કષાયોથી પરાબુદગલ જો ભટકા છે ચાર ગતિ જો ભટકાવે છે ચાર ગતિ કળિયુગ બાર ક્યાંય નથી કળિયુગ પાર ક્યાંય નથી સચ્ચિદાનંદ મહાત્માઓ પદ બધાને પહોંચી ગયું અવાજ કોઈનો નથી આવતો એમ કહે છે કે કળિયુગ બહાર ક્યાંય નથી એવું કહે છે સાચી વાત છે સાચી વાત છે તો ક્યાં છે કળિયુગ અંદર અંદર ક્યાં છે મને તો દેખાતો જ નથી મને તો અંદર આંતરડા દેખાય છે ને લોહી ફરતું દેખાય છે હે અંદર ક્યાં છે કળિયુગ અંદર છે કોઈ બોલતું નથી આ બાજુ ક્યાંય છે અંદર સોફ્ટવેરમાં છે હાર્ડવેરમાં નથી હે અંદર જે સોફ્ટવેર પડ્યું છે એમાં છે હાર્ડવેરમાં નથી કેવું પડે વાહ 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 કોમ્પ્યુટરની ભાષામાં એ એમ કે છે કે અંદર સોફ્ટવેરમાં છે સોફ્ટવેર એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં છે કળિયુગ આ શરીરમાં નથી પણ શરીરની અંદર જે મન બુદ્ધિ શરીર જેનાથી ચાલે છે તેમાં કળિયુગ ભરેલો છે તો કે એ કળિયુગ કેવી રીતે પેસી ગયો કોણે પેસાડ્યો હે આપણે પોતે પેસાડ્યો તે પછી પેસીને શું કરે છે હે પેસીને શું કરે છે એનો વિસ્તાર કરે પગ લાંબા કરે હે અંદર બેસીને પગ લાંબા કરે એનો પથારો પાથર્યા કરે આપણા શરીર પથારો પાથરે પણ આપણી ઉપર શું કરે છે કબજો કરી લે હે આપણા મનનો કબજો કરી લે આપણા મનનો કબજો કરી લે મનનો કબજો કરી લે એ વાત બરોબર છે પણ શું કરે મનમાં પેસીને શું કરે રાગ દ્વેષ વધારે આપણા એ રાગ દ્વેષ શું વસ્તુ છે આ સારું ને આ ખોટું ને આ પેલો સારો ને આ ખોટા ને પેલા સારા ને પેલા મારા પોતાના ને આ પારકા ને એવું ભેદભાવ ઉભા કર્યા કરે રાગ દ્વેષને સાદા શબ્દોમાં એક શબ્દમાં કેવું હોય તો શું છે સ્વાર્થ આ મને અહીંયા કોઈ પાણી આપ્યું અને કોઈ માંગે તો હું ના આપું ખ્યાલ આવ્યો ને આ મારી ખુરશી છે કોઈ લઈ જાય તો હું ગુસ્સો કરું એ સ્વાર્થ છે સ્વાર્થ છે હું થાળી લઈને બેસું અને કોઈ કહે અહીંયા નથી બેસવાનું બાજુમાં બેસવાનું છે તો એ મારો સ્વાર્થ મને ગુસ્સો કરાવડાવે આ સ્વાર્થ એક એવી વસ્તુ છે કે કળિયુગમાં વધી ગયો સ્વાર્થ કળિયુગમાં શું થયો વધી ગયો આપણા ઘરમાં મહેમાન આવે તો ગમે કે ના ગમે હે ગમે કે છે બધા ના ગમે ખરા પણ પછી સાથે સાથે એવું પણ થાય ક્યારે જશે ક્યારે જાય જલ્દી જાય તો સારું ગમે ખરું પણ ક્યારે જવાના છે એ ખબર ના પડે એટલે સ્વાર્થ તરત જ સ્વાર્થ કામ કરે ડગલે ને પગલે સ્વાર્થ કામ કરે છે ડગલે ને પગલે આ અહીંયા બેસવા માટે પણ સ્વાર્થ કઈ સીટ મારે જોઈએ ક્યાં બેસું ક્યાં ના બેસું એક બેન અહીંયાથી ઉભા થઈને ત્યાં ચાલ્યા ગયા બોલો હવે શું કરવાનું આ જો આ અહીંયા આવી ગયા
મને દેખાતું જ નથી. બોલો હવે. સ્વાર્થ વગર માણસ ચાલતો જ નથી. કોઈએ કશું લઈ લીધું તો સામેવાળો દુશ્મન થઈ જાય. શેને આધારે કોને દુશ્મન બનાવ્યો? હે? સ્વાર્થે. સગા ભાઈ સાથે ના ફાવે. કેમ નથી ફાવતું? સ્વાર્થ. મા બાપ સાથે નથી ફાવતું. કેમ નથી ફાવતું? સ્વાર્થ. દીકરા સાથે નથી ફાવતું. કેમ નથી ફાવતું? સ્વાર્થ. દીકરીને બાપ સાથે નથી ફાવતું. કેમ? હો તારી, ગુસ્સો કરે છે દીકરી. ગુસ્સો કરે. દીકરી ગુસ્સો કરે? હે? દીકરી બાપ પર ગુસ્સો કરે? કરે. હા પાડે છે. એટલે એને કળિયુગ કીધો. શું કીધો? એટલે એને શું કીધો? કળિયુગ. સ્વાર્થનું જેમ ટેમ્પરેચર વધે ને તો પારો ઉપર જાય, તેમ આ અત્યારે સ્વાર્થનો પારો ઉપર ગયો છે. એટલે આપણે જોવાનું કે આપણે ક્યાં ક્યાં સ્વાર્થ કરીએ છીએ. દાદા ભગવાન કહેતા હતા, આ સ્વાર્થે તો તમારી જિંદગી બગાડી નાખી, અનંત ભવ બગાડી નાખ્યા સ્વાર્થે. અને છતાં માણસ સ્વાર્થને છોડવા તૈયાર નથી. દીકરા વહુને છોડવા તૈયાર છે, બધાને છોડવા તૈયાર છે. હસબન્ડને સામે થઈ જાય. 70 વર્ષના માજી છે ને 75 વર્ષના ભાંડે. એને ખબર છે કે નથી સાંભળતા તોય ગુસ્સો થાય. જો આ સ્વાર્થ શું કામ કરે છે જુઓ તો ખરા. ઓરે રે 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 રે. સ્વાર્થે માજા મૂકી. શું કર્યું? કળિયુગમાં સ્વાર્થે શું કર્યું? માજા મૂકી દીધી. આપણને થાય અરે રે આવું શું કરે છે? માજા મૂકી દીધી સાહેબ સ્વાર્થે. એટલે કહે છે આ કવિરાજ લખે, કવિરાજથી રહેવાયું નહીં. કવિરાજથી રહેવાયું નહીં. એનાય દીકરા એની સામે થતા હતા એટલે રહેવાયું નહીં. ચાલો. કળિયુગ બાર ક્યાંય નથી. કળિયુગ બાર ક્યાંય નથી. છે અંદર રાગી દ્વેષમતી. છે અંદર રાગી દ્વેષમતી. કશાયો તી બર્યા ઉદગલ. કશાયોથી ભર્યા પૂદગલ. આ કશાયોથી ભર્યા પૂતગલ એટલે સાદા શબ્દોમાં શું કહેવા માંગે છે? તો કે સ્વાર્થ જુદી જુદી જાતનો હોય. સ્વાર્થ જુદી જુદી જાતનો ના હોય. દીકરા સાથે સ્વાર્થ જુદો હોય, દીકરી સાથે સ્વાર્થ જુદો હોય, પત્ની સાથે સ્વાર્થ જુદો હોય, મા બાપ સાથે સ્વાર્થ જુદો હોય. તો કે કશાયોથી ભર્યા નર્યા પૂતગલ. આખું પૂતગલ આનાથી સ્વાર્થથી જ ભરાયેલું છે. સ્વાર્થથી જ ભરાયેલું છે. આ સ્વાર્થ ઉપર જાય, વધે તો તમને એટલું દુઃખ વધારે પડે. સ્વાર્થ નીચો જાય એટલે કે ઓછો થાય તો તમને તમારી લાઈફમાં સુખ વધતું જાય. અને સ્વાર્થ વગર ના થાવ, નિસ્વાર્થ થાવ તો તમે મુક્ત થાવ. શું થાય? મુક્ત થઈ જાઓ. શેનાથી મુક્ત થઈ જાઓ? હે? શેનાથી? હે? કશાયોથી. સ્વાર્થથી મુક્ત થઈ જાઓ. નિસ્વાર્થ એટલે કશાયોથી. હા, ખ્યાલ આવ્યો? આ સ્વાર્થ બહુ ડેન્જર વસ્તુ છે. હા હા, ચાલો આગળ પૂછજો, વાત કરજો. હા,
જન્મથી મોત સુધીનો જન્મથી મોત સુધીનો છે રસ્તો ગુજરી જવાનો છે રસ્તો ગુજરી જવાનો. આપણો ક્લાસ 65 વર્ષની ઉપરનાનો છે, તો અત્યારે તમે જોશો ને આમ તો લાઈફ ક્યાં ગુજરી ગઈ ખબર નહીં પડે, ક્યાં ચાલ્યા ગયા તે. એટલે દાદા ભગવાન ઘણી વખત પૂછતા, એમાંય મારા પપ્પા પહેલી વખત આયા દાદા ભગવાન પાસે, તો દાદા ભગવાને પૂછ્યું કેટલા વર્ષના થયા? તો દાદાએ મારા ફાધરે જવાબ આપ્યો 50 વર્ષના થયા. તો દાદાએ શું કીધું? 50 વર્ષ ક્યાં વાપરી નાખ્યા? પૈસા વાપરી નાખ્યા નહીં, 50 વર્ષ ક્યાં વાપરી નાખ્યા? તો એમની તો બુદ્ધિ બંધ થઈ ગઈ. 50 વર્ષ ક્યાં વાપરી નાખ્યા? શું બોલે માણસ? શું બોલે? નોકરી કરવામાં અને લગ્ન કરવામાં અને છોકરા કરવામાં વાપરી નાખ્યા. પડ્યું, કશી કમાણી કરી, કશું આવતા ભાવનું શું કરવાનું એ કશી ખબર નથી. તે ક્યાં વાપરી કાઢ્યા બોલ્યા ને તો ધ્રુજી ગયેલા. એવું કહે છે કે જન્મથી મોત સુધીનો રસ્તો ગુજરી જવાનો, એમાં તમારું કામ કાઢી લેજો સાહેબ, નહીં તો એ તો ચાલ્યું જ જશે. કપાતું જ જાય છે, કપાતું જ જાય છે. દાદા ભગવાન કહે છે આપણે ક્યાં જઈએ છે? હે? મોત તરફ નજીક જઈએ છીએ. મોત તરફ, વે ટુ સ્મશાન. નથી જતું ને કોઈ, આમાંથી નહીં જતું હોય. હે? ઓલા માજી ક્યાં જવાના? અમદાવાદ જવાના? તો હે ક્યાં જવાના? કઈથી આવ્યા? મહેસાણાથી આવ્યા? ક્યાંથી આવ્યા? એઠોર થી આવ્યા ને? તો હવે જવાના જ ક્યાં પાછા? એઠોર? હે? શું કહે છે? સિદ્ધપુર જવાના? હા, સિદ્ધપુર એટલે ઉપર. હા, એ વાત બરોબર. સરસ્વતીના કિનારે. બરોબર. સરસ્વતીના કિનારે. હા, બરોબર. બહુ સરસ વાત કરી. સિદ્ધપુર ની ભલે નદી સુકાઈ ગઈ છે, એનો વાંધો નથી, પણ સિદ્ધપુર જવાના, એ વાત સાચી. એટલે પણ માણસના લક્ષમાં નથી રહેતું. હું હમણાં બોલું છું તો તમે કહો છો એ વાત સાચી છે, પણ અહીંયાથી ગયા પછી પણ લક્ષમાં રહેવું જોઈએ કે જો. શું નામ તમારું? લીલાબેન. તો કે લીલાબેન કહું, લીલા આપણે સિદ્ધપુર જવાનું છે. હા, હવે સાચવીને બધાને બહુ દુઃખ ને બધી ગૂંચો ના પાડીશ. સાચવી લે, તારો સ્વાર્થ ઓછો કર. જે બધી બંગડીઓ આપવાની છે ધીરે ધીરે આપવા માંડજે. હા, માતાજીને નથી આપવી હજુ કોઈને. હા, એ તો છેલ્લે સુધી રાખી મૂકવી પડે. હે? છેલ્લે સુધી રાખી મૂકવી પડે. એનો વાંધો નહીં, છેલ્લે સુધી રાખી મૂકો એનો વાંધો નથી. એમ નહીં તો છોકરા સેવા કરે ને. એ જ કહું છું કે છેલ્લે સુધી રાખી મૂકો ને એનો વાંધો નથી, પણ બંગડીમાં આપણો જીવ ના જવો જોઈએ, એમ કહેવા માંગુ છું. બંગડીમાં જીવ જાય ને તો એકેન્દ્રિય જીવ થવું પડે. તે પંચેન્દ્રિયમાં આવવા માટે તો દમ નીકળી જાય ભાઈ. એટલે ભલે ને પોતાની સેફ સાઈડ માટે રાખે એનો વાંધો નથી, પણ જોવાનું, બધું જોવાનું, ખાસ જોવાનું. એની સાથે બંગડી સાથે એવા એટેચમેન્ટ નહીં થઈ જવાનું કે હું મરી જાઉં પછી બંગડી કાપીને. અમુક લોકોના શરીર તો એટલા બધા વધી જાય ને કે પકડથી કાપવી પડે બંગડી અને પછી કાઢવી આવે. તો એને નક્કી જ કરેલું કે એ તો દવાખાને જાય ને ત્યારે જ સગાવાલા કાઢ લે. હા, ચાલો આગળ. એટલે રસ્તો ગુજરી જવાનો. આપણે બધા, તમે નહીં હું પણ, વે ટુ સ્મશાન માટે એવું જીવન જીવી લે કે બધા રડે આપણા ગયા પછી. એટલીસ્ટ કોઈ ના રડે તો વાંધો નહીં, પણ ઘરવાળા રડે આપણા માટે કે ઓહો તમે આવી રીતના જીવી ગયા, અને રડે. ખોટ આપણી ખોટ સાલવી જોઈએ. નહીં તો એવું ના થવું જોઈએ કે ગયા તો સારું થયું એવું ના થવું જોઈએ.
હા ચાલો. જન્મથી મોત સુધી નો જન્મથી મોત સુધી નો છે રસ્તો ગુજરી જાવાનો રસ્તો ગુજરી જવાનો ઉપાધિ આદિ વ્યાધિ માં ઉપાધિ આદિ વ્યાધિમાં અહંકાર જ ભટકાવાનો અહંકાર જ ભટકવાનો ભટકાવાનો છે, ભટકાવાનો. આ અહંકાર એટલે કે સ્વાર્થ એવી વસ્તુ છે કે આપણને આપણા ઘરમાં, ઘરની બહાર શાંતિથી જીવવા દે નહીં. અને શું કરે ખબર છે? શું કરે ખબર? નહીં ખબર? ઓલા ખેતી કરતા હતા ને પેલા બળદને ખેતી કરાવતા હતા. તો પછી બળદ ના ચાલે તો શું કરે? હે શું? હાર મારે? પરુણાની હાર મારે. શું વાત કરો છો? બળદને? તો બળદને હાર મારે તો બળદ ચાલતો થાય. હા, આ અહંકાર આપણને શું કરે છે? આખો દિવસ હાર માર્યા કરે છે. હે પરુણો. ગોદા મારે. આપણો અહંકાર આપણને ગોદા મારે તો ચેતવાનું નહીં. હે આ અહીંયા અમુક ભાઈઓ અહીંયા બેઠા છે ને, પણ એના ગાદલા ત્યાં છે, બેગો ત્યાં છે, તો ત્યાંથી ઊભા જ નથી થતા. અલા કુદરત ઉઠાડી દે એના કરતા શાંતિથી ઉઠી જાય ને અહીંયા બેસ ને શાંતિથી. હું માથાકૂટ કરે છે? અહીંયા સ્વાર્થ રાખે છે. અહીંયા તો સ્વાર્થ છોડવાની જગ્યા છે. ઘરમાં એવો થઈ જા, માણસને છૂટતું નથી. તો કે છે કે આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ વસ્તુ અહંકારથી ઊભી થયેલી છે. શેનાથી? અહંકારથી. તો કે આદિ એટલે શું? આદિ એટલે શું? આદિ એટલે તમને તમારું મન કઈડે. તો કે કેવી રીતે કઈડે? તો કે કામવાળી ઘરે ના આવવાની હોય એટલે તરત તમને તમારું મન કઈડે. તમારી વહુ પિયર ગઈ હોય અને 2 દિવસ પછી આવવાની હોય અને 2 દિવસના અઠવાડિયું લંબાવી દે એટલે તમારું મન કઈડે. મારી આડી બહુ લુચ્ચી છે, આવી છે, હવે એને આવવા દે, સીધી કરી દઈશ. ખ્યાલ આવ્યો? એને આધી કહેવાય. તમારું મન જ્યાં બૂમ પાડે ત્યાં આધી કહેવાય. અહીંયા ના ફાવે. બહુ ગરમી લાગે, જમવાનું ના ભાવે, જરાક આમ તેમ થાય તો આધી થઈ. મનમાં કકડાટ કરે. મનમાં બહાર ના બોલે, મનમાં. તેને આધી કહેવાય. એવું થાય છે બધાને? ના, પાછળ કોઈ બોલતું નથી. મનમાં થાય છે? મનમાં ઘણી વખત થયા કરે. હે ઘણી વખત થાય. આ તો ઘણી વખત થાય છે બોલે છે. આ માજીને નહીં થતું, લીલાબેન ને મનમાં નથી થતું, ના પાડે છે. એટલે સમાધિ છે એમને. આ પાછળ ભાઈઓ નહીં બોલતા. મનમાં થાય છે? બહુ અવાજ નહીં આવતો. મનમાં થાય છે? મનમાં કમ્પ્લેન્ટ ઊભી થાય, મનમાં ફરિયાદ ઊભી થાય. ગમે ના તો મનમાં બોલ કરે. આવું કરવું જોઈતું તું, આવું શું કામ કરે છે, આવું ખવડાવવું જોઈતું તું, આવું બનાવવું જોઈતું તું. એવી રીતના એને બધું મનમાં આધી કહેવાય. ખેતી બરાબર ના પાકે તો કે શું થશે, એને આધી કહેવાય. છોકરો પૈસા ના આપતો હોય તો વિચાર આવે, તેને આધી કહેવાય. વહુ પૈસા વધારે વાપરી નાખે અને મનમાં કકડાટ થાય, તે આધી કહેવાય. આધી કહેવાય. આધીથી કોઈ છૂટી શકેલું નહીં.
આ દાદા ભગવાનનું જ્ઞાન જ એવું છે કે જે આદિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ રહે. વ્યાધિ એટલે શું? તો કે આ પગ દુખે, માથું દુખે, પેટ દુખે, દાંત દુખે, બધું દુખે. વ્યાધિ કહેવાય એને. શું કહેવાય? વ્યાધિ. કોઈને વોમિટિંગ થઈ જાય, ખવાય ના, બધી વ્યાધિ કહેવાય. પાણી પીવું તરસ લાગે અહીંયા ગરમીમાં અને બહુ લાગે, વ્યાધિ. એક મનનો પ્રોબ્લેમ, એક શરીરનો પ્રોબ્લેમ અને પછી પાછી ઉપાધિ. આ બે થી તો હજુ પૂરું નથી થયું, ત્યાં ઉપાધિ. તો કે ઉપાધિ એટલે શું? તો કે અહીંયા આપણે બેઠા છે બધા અને ફટાક દઈને 2-5 સાપ આવી જાય તો બહુ મજા આવે ને. એકે માણસ ઉભો ના રહે સત્સંગ માટે. દોડમ દોડી થઈ જાય, દોડમ દોડી થઈ જાય. એકે માણસ ઉભો ના રહે. માજી તમે ઉભા રહો, ના ઉભા રહે. લે બોલો, સત્સંગ કોઈની રાહ ના જોવે. કોઈ જુએ ના કે આ આપતો પુત્રો એકલા છે તો એને બચાવીએ આપણે. કોઈ નહીં. કોઈ રામ તારી માયા, મેં મેરી ફોડતા હું, તુમ તમારી દેખો. એવું જગત છે સાહેબ. સાપ આવે ને ત્યારે ખબર પડી જાય, તો સિંહ આવે ને ત્યારે ખબર પડી જાય સ્વાર્થ શું વસ્તુ છે તે. ઉગાડો સ્વાર્થ ખબર પડે. શું તે બહારથી જે કંઈ આવે એને ઉપાધિ કહેવાય. શું કહેવાય? અહીંયા બેઠા હોય અને બહાર જઈએ અને એક પથરો આવ્યો માથા પર તો એ ઉપાધિ કહેવાય. અથવા તો કોઈ ધક્કો માર્યો, ઉપાધિ કહેવાય. ચપ્પલ ખોવાઈ ગઈ, ઉપાધિ. બહારથી આવે, બહારથી આવે, એને ઉપાધિ કહેવાય. એવી એ આદિ વ્યાધિ ઉપાધિ માં જ્ઞાન સમાધિ રાખે છે. તે કહે છે શું? તો કે આદિ વ્યાધિ ઉપાધિમાં અહંકાર એમાં જ ભટકાવ્યા રાખે આપણને. એમાં જ ભટકાવ્યા રાખે. એમાંથી બહાર નીકળે ના અને રડ જ કરે ને ગોદા માર કરે આપણને, બળદની જેમ. આપણો જ અહંકાર આપણને ગોદા મારે. બોલો, તોય આપણી આંખ ઉઘડતી નથી. ઉઘડવી જોઈએ કે ના ઉઘડવી જોઈએ? આંખ ઉઘડવી જોઈએ કે ના ઉઘડવી જોઈએ? હે? હવે જરાક હવે આપણે વે ટુ સ્મશાન ડિસ્ટન્સ ઓછું થયું છે. હા, વધ્યું નથી. ડિસ્ટન્સ ઓછું છે કે વધારે છે? સ્મશાન સાથેનું ડિસ્ટન્સ, સિદ્ધપુરનું ડિસ્ટન્સ ઓછું છે કે વધારે છે? નજદીક છે. મિનિટે ઓછું થતું જાય. હા, એટલે તરત કાળજી રાખો. સુઈ ના જતા અહીંયા, બહુ કામ કાઢી લો. ચાલો, જન્મથી મોત મોટેથી બોલશો. સુધી નો જન્મથી મોત સુધીનો રસો ગુજરી જાવાનો જે રસ્તો ગુજરી જવાનો ઉપાધિ આદિ વ્યાધિ માં ઉપાધિ આદિ વ્યાધિમાં અહંકાર જ ભટકાવાનો અહંકાર જ ભટકાવાનો નથી સુખ દુઃખ મંગળ ને નથી સુખ દુઃખ મંગળને જો ચકરા વેશે બાઉ મહી જો ચકરાવે છે ભાવ મહી. આ સીધા શબ્દમાં કહીએ તો કે મંગળને એટલે શું? તો કે આ દેહને સુખ દુઃખ નથી. દેહને સુખ દુઃખ નથી, પણ જેને આ દેહ પર માલિકી ભાવ છે. દેહ પર માલિકી ભાવ છે ને કે નથી? મારો શરીર છે, મારા 2 હાથ છે, મારા નખ, મારી 2 આંખો, અને જરા કોઈ આમ તેમ ધક્કો બક્કો મારે તો આવી બને, કારણ કે માલિકી ભાવ છે. એટલે આ જગતમાં મોટામાં મોટું પોઈઝન ઝેર શું છે?
માલિકી ભાવ. માલિકી ભાવ તમને ખતમ કરી નાખે. શું કરી નાખે? ઓલા પહેલાના સ્ત્રીઓ છે ને બેડા ભરતા હતા, બેડા પાણીના, તો 7 બેડા ભરતા. 7 2 3 તો જોયા આપણે, પણ 7 ભરતા. તે 7 ભરે ને તો પછી આજુબાજુ જુએ ખરા? ના જોતા હશે, હે? ના જુએ ને? કેમ 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 આજુબાજુ ના જુએ? માટલું પડી જાય. અરે માટલું નહીં, એ પડી જાય. માટલા તો પડી જાય, એ પડી જાય. ને માટલાને ગોબો ના પડવો જોઈએ. તો કે એવી રીતે 7 માટલા, તો 7 માટલાનો ભાર સહન નથી થતો, તો માલિકી ભાવ તો એના કરતા લાખ ગણો ભાર છે. એ માલિકી ભાવના ભારમાં જ તમે દટાઈ ગયા છો અને બહાર નીકળી નથી શકતા. આ માલિકી ભાવ બહુ મુશ્કેલ છે. આખો દિવસ જો કોઈ વિચાર આવતો હોય તો એ માલિકી ભાવ. અને સ્વાર્થ શું કરે? માલિકી ભાવ વધારાવે, ઘટાડે નહીં. માલિકી ભાવ બહુ ડેન્જર. ના દેખાય, દેખાય ક્યાંય નહીં, પણ એની સાથે વ્યવહારમાં આવો ત્યારે ખબર પડે કે આ માણસ તો બહુ સ્વાર્થી છે. માલિકી ભાવ બહુ ખતરનાક છે, બહુ ખતરનાક. એનો ભાર બહુ ભારી છે. આપણને પશુ યોનિમાં લઈ જાય, નર્કમાં લઈ જાય. એ માલિકી ભાવ બહુ ભારી છે સાહેબ. ચાલો. નથી સુખ દુઃખ મંગળ ને, નથી સુખ દુઃખ મંગળ ને, જો ચકરાવે છે બાઉ મહી. જો ચકરાવે છે બાવ મહી, વિસંયોગ ફેક્ટરી દુનિયા, વિસંયોગ ફેક્ટરી દુનિયા, સ્વચ્છંદો દખલ કરતા ભઈ. સ્વચ્છંદો દખલ કરતા ભઈ. કળિયુગ બાર ક્યાંય નથી, કળિયુગ બાર ક્યાંય નથી, જે અંદર રાગી દ્વેષમતી. છે અંદર રાગી દ્વેષમતી. ઇફેક્ટો માંથી શોધો ફેક્ટ, ઇફેક્ટો માંથી શોધો ફેક્ટ. ઇફેક્ટ એટલે આજે તમારી સાથે જે થાય છે તે. આજે તમારી સાથે જે થાય છે તેને ઇફેક્ટ કીધી. પણ આવું કેમ થાય છે એ તમે કોઈ દિવસ શોધતા? જો એ જાણી લો તો તમને ક્યારેય દુઃખ થાય. એક બેન વિધવા થઈ ગયેલા, એક બેન વિધવા થઈ ગયા. વિધવા એટલે તો ઇફેક્ટ આવી ને, ઇફેક્ટ કીધી. પછી એમની સાથે મેં થોડી વાતો કરી, થોડી 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 કરીને અડધો પોણો કલાક વાતો કરી. તે વાતો પરથી ખબર પડી ગઈ કે એને એના હસબન્ડ સાથે થોડુંક ઓછું ફાવતું હતું. એટલે એને મનમાં વિચાર આવી જતા કે મરી જાય તો હું હારો. ખાલી વિચાર જ કર્યો હતો, મરી જાય તો હું હારો. બહુ નતો પણ આવું વિચાર આવી ગયો. હવે વિચાર આવી ગયો એટલે આવું તમે અંદર થાય એટલે આવું થયા વગર રે. અને પછી રડતા હતા કે મારા હસબન્ડ ગયા, મારા હસબન્ડ ગયા. મારા આમ છાતી કૂટે ને બહુ રડે. અલા પણ હવે હું કામ રડવાની જરૂર છે? હવે હું કામ રડે તું? તો કે આપણે પૂછીએ કે આવું કંઈ કર્યું તું? ના, આવું કશું નહોતું કર્યું. એટલે અહીંયા કવિરાજ લખે છે કે ઇફેક્ટ જે આવે છે તેની પાછળ કારણ શું છે શોધી કાઢ, તો તને દુઃખ નહીં લાગે. કારણ કે બધી જ જે કંઈ પણ આવી રહ્યું છે
એ તારી ભૂલનું પરિણામ છે. શેનું પરિણામ છે? હે? શેનું પરિણામ છે? આપણી ભૂલોનું પરિણામ. આપણી ભૂલના આધારે બધી ઇફેક્ટો આવે છે. હવે હું અહીંયા બેઠો તો ઓલો પંખો મને આવતો જ નથી, તો કોની ભૂલ? આપણી ભૂલ. હા, મારી વાત કોઈ સાંભળે ના અથવા તો સંભળાય ના તો કોની ભૂલ? આપણી પોતાની. મારી ભૂલ. મને પાણી પીવા ના મળે તો કોની ભૂલ? આપણી. આ જે પણ કઈ ઇફેક્ટો આવે છે તે આપણી ભૂલ છે. શું છે? પણ એ ભૂલ શોધતું કોઈ, તે ઇફેક્ટોમાંથી પોતાની ભૂલ શોધતું, એના માટે આ જન્મારો છે. શાકભાજી લાવવા માટે જન્મારો નથી, દાળ ભાત ખાવા માટે જન્મારો નથી. જન્મારો આના માટે છે કે ઇફેક્ટોમાંથી આ ઇફેક્ટ કેમ આવી એનું ફેક્ટ શોધી કાઢ. અને એ હિન્દુસ્તાનનો મનુષ્ય કરી શકે છે, કારણ કે પૂર્વ ભૌમ માને છે. એનું બ્રેન એટલું બધું ડેવલપ છે કે એ શોધી શકે છે. અને હું તો કહું ત્યાં સુધી શોધી શકે કે એના પૂર્વ ભૌમમાં એ શું કરીને આવ્યા છે બધું જ ખબર પડે એવી છે. હિન્દુસ્તાનના મનુષ્યની એટલી બધી શક્તિ ડેવલપ થઈ શકે છે ને એટલી શક્તિ ડેવલપ થઈ છે, પણ મારું તારું સ્વાર્થમાં જ એટલા બધા પડી ગયા કે આ બધું શોધવાનું રહી ગયું ને સમય નથી મળતો. મારામારી કરવામાં, ખેંચમતાણી કરવામાં એને આ રહેતું નથી. ઓલો સ્વાર્થ એને એનો સમય ખાઈ જાય. શું થઈ જાય? સ્વાર્થ શું ખાઈ જાય? સમય. એના મન, વચન, કાયા, સમય, પ્રોપર્ટી બધું ખાઈ જાય છે સ્વાર્થ. જરાક સ્વાર્થ ઓછો કરે ને તો ખબર પડે. મોટામાં મોટો સ્વાર્થ આ દેહ માટે છે. એના આધારે બધા સાથે ઝઘડા કરે. અને આ દેહ ક્યારે પડી જાય એ કહેવાય. એક કાણું પાડે, એક માણસને ખવાતું નહોતું તો અહીંયા કાણું પાડ્યું ગળામાં કાણું પાડ્યું, મહિનો રહ્યા અને પછી ઠપ થઈ ગયા. તો સારું થયું ને? હે? બોલતું નથી કોઈ. ગળામાં કાણું પાડ્યું તો સારું થયું ને? મહિનો રહ્યા તે. હે? શું કે? લીલાબેન શું કે? લીલાબેન ગળામાં કાણું પાડ્યું, હે? સારું થયું? અલા રીબાઈ ને મરી ગયા. ઓલો પેલા મનુષ્યમાં આવવાનો હતો તે જાનવરમાં ગયો. 1 મહિનો પીડામાં ગયા ને, 1 મહિનો પીડામાં તે આર્ત ધ્યાન કહેવાય. એને આપણે શું કહેવાનું? આધી થઈ તે મનુષ્યમાંથી જાનવરમાં ગયા. પીડા થાય કે ના થાય? ગળામાંથી ખાવાનું આપે તો નળીઓ નાખે, તે નળીઓ નાખી જોવી ગમે? મને તો એક દિવસ ગયો તો હોસ્પિટલમાં કે મંત્ર બોલવા આવો ને નળીઓ બંધ થઈ જાય. હવે હું તો એની નળીઓ જોતા મારી નળીઓ બંધ થઈ ગયેલી. ચાલો. ઇફેક્ટો માંથી શોધો ફેક્ટ. ઇફેક્ટોમાંથી શોધો ફેક્ટ. અતિક્રમથી જ વ્યતિકરણ. અતિક્રમથી જ વ્યતિકરણ. બની ગયું તેજ સાચું જ્ઞાન. બની ગયું તેજ સાચું જાણ. એટલે દાદા ભગવાને કહ્યું કે હવે ઇફેક્ટોમાંથી ફેક્ટ તને ના ખબર પડે કે આ શા આધારે મારી સાથે થયું. વહુ સારી ના આવી, દીકરો સારો પાક્યો નહીં, ઘર સારું ના આવ્યું, તો કે આ બધી ઇફેક્ટો છે. તો આ ઇફેક્ટમાંથી ફેક્ટ ના ખબર પડે તો કશો વાંધો નહીં. દાદા ભગવાને કીધું કે હવે જે બની ગયું તે સાચું જાણજે. બની ગયું એ ખોટું ના બોલીશ. જે બને છે તે સાચું, બન્યું તે કરેક્ટ. આટલું બોલશે ને તો પણ તું તારા ગુનામાંથી છૂટી જઈશ. નહીં તો ગુનામાંથી છૂટવું આ વર્લ્ડમાં ગુનામાંથી પોતાના ગુનામાંથી છૂટવું એ મહા પુણ્યશાળી જીવ છે. ગુનામાંથી કોઈ છૂટેલો નહીં. અને જો કોઈ ગુનામાંથી છૂટે છે તો સમજવાનું એ જ્ઞાનીની આજ્ઞામાં છે, કાં તો
ભવિષ્યમાં એ પોતે જ ભગવાન થશે. ગુનામાંથી કોઈ છૂટી શકેલું નહીં સાહેબ, બહુ અઘરું છે. આ દેહ પોતે જ ગુનાનું પ્રમાણ છે. આ દેહ પોતે જ ગુનાનું પ્રમાણ છે. એટલે બહુ આ એક એક વાક્ય, એક એક શબ્દ ખૂબ વાગોળજો, મમડાવજો. પછી આપવું હોય તો પછી કાગળિયું આપજો, લઈ જવું હોય તો લઈ જજો, પણ ખૂબ મમડાવજો સાહેબ. એક એક વાક્ય, એક એક બે બે ત્રણ ત્રણ શબ્દમાં શાસ્ત્રોના શાસ્ત્રો છે. ચાલો. ઇફેક્ટો માંથી શોધો ઇફેક્ટો માંથી શોધો ફેક્ટ. અતિક્રમથી જ વ્યક્તિકરણ, અતિક્રમથી જ વ્યક્તિકરણ. બની ગયું તેજ સાચું જાણ, બની ગયું તેજ સાચું જાણ. વિભાવી સૃષ્ટિ અચરણ, વિભાવી સૃષ્ટિ અચરણ. છે જેવી તારી મહિદાનત, છે જેવી તારી મૈદાનત. તે મુજબ પારની બરકત, તે મુજબ પારની બરકત. દાનત શબ્દ એ મનુષ્યના જીવનનો ધ્રુવ કાંટો છે. કેવો કાંટો છે? ધ્રુવ કાંટો. ધ્રુવ કાંટો શું બતાડે? દિશા બતાવે, ઉત્તર દિશા. ઉત્તર દિશા બતાડે. દિશા નહીં, ઉત્તર દિશા બતાડે. ધ્રુવ કાંટો. એવી રીતના દાનત. આ દાનત શબ્દ એ તમારું જીવન કેવું જશે અત્યારે ઓન ધ સ્પોટ તમે તમારી દાનત જોઈ લો, અને એ દાનતના આધારે તમારું જે જીવન ગયું છે તમને ખબર પડી જશે. આ દાનત બહુ મોટું થર્મોમીટર છે, અને આ દાનતથી જ તમારી ચડતી પડતી થાય છે. દાનત બહુ તમારી માપણી થઈ જાય કે તમે શું છો તે. 2-5 પ્રશ્ન હું કોઈને મળું ને 2-5 પ્રશ્ન પૂછું એટલે ખબર પડી જાય દાનત કેવી છે તે. ના ખબર પડે? મારી દાનત જો મને ખબર પડતી હોય કેવી છે, કોઈનું લઈ લેવાનું મન થાય છે, કોઈને મામા બનાવવાનું મન થાય છે, તો એ દાનત ના ખબર પડે મારી કેવી દાનત છે, તો મને કેવા ભેગા થાય પછી? એવા જ. હે? એવા જ. એવા એટલે કોણ? જેવી આપણે દાનત કરી હોય, રાખી હોય, એવા જ માણસો આમે પટકાય. ના, પણ સીધું બોલો ને હવે. એવા શું કામ કરો? કેવા ભેગા થાય? આપણે જે પ્રમાણે ઈચ્છ્યું હોય એ પ્રમાણે જ સંજોગો આવીને મળી જાય એમાં. હા, એટલે કોઈનું લેવાનું મન થાય ને, હા. એટલે ચીટરો ભેગા થાય. હા, એટલે એ લોકો એડવર્ટાઇઝ આપે છે 25 દિવસમાં પૈસા ડબલ. ખબર તમને? તો કેટલાય લોકો જાય 25 દિવસમાં, અને અમુક લોકો તો ઘરે આવે છે અને પછી કહે કે તમારું સોનું વધારી આપીશું, તો સોનાની બંગડી આપે. સચ્ચિદાનંદ સોનાની બંગડીને બદલે પિત્તળની થઈ જાય. ઘરે આવે બધા, ઘરે 2-3 બહેનો જ ઘરે આવે કે બેન બહુ ભૂખા છે એમ કહીને ઘરમાં ઘૂસી જાય, અને તમને બરાબરની 2-4 આપી અને સોનું બોનું લઈ જાય. કેમ આવ્યા? કોને બોલાવ્યા? કોણે? આપણી દાનતે. દાનતે બોલાવ્યા. હિસાબ ના બોલશો. ગોખીને લાવ્યા છો હિસાબે નહીં, દાનતે બોલાવ્યા. કોને બોલાવ્યા? દાનતે. તમારી દાનત માણસોને ઇન્વાઇટ કરે છે. કેવી દાનત છે સાહેબ, બહુ સમજવા જેવું છે આ.
તમને લાગે મારા પાડોશી સારા ના મળ્યા, મારા દિયર સારા ના મળ્યા, મારા સસરા સારા ના મળ્યા, એ તારી દાનતને કારણે છે આવું. તારી દાનત ચોખ્ખી કર, બધા સારા થઈ જશે. નહીં થાય તો કુદરત એને દૂર કરી નાખશે. દાનત પર મોટામાં મોટો આધાર છે. મનુષ્ય ભવનો આધાર આખો દાનત પર છે ને દાનતના આધારે જ પછી એ તિર્યંશ ગતિમાં જાય, કા દેવ ગતિમાં જાય, કા નરકે જાય. દાનત. કોઈને ઉલ્લુ બનાવી ના શકો તમે. દાનત ઉલ્લુ બનાવો એટલે દાનત બગડી. દાનત બગડી એટલે કે કશો વાંધો નહીં, અમે બરાબર બતાવીશું તમને હવે. એટલે કળિયુગ અંદર કે બહાર? હે અંદર અંદર હે અંદર અને દાનત બહાર દાનત બહાર બોલે એટલે બોલો. દેખાય એટલે દાનત એ અંદર જ દાનત અંદર જ છે. છે. બહાર તો કાર્ય દેખાય તમારું દાનતના આધારે. જેવી દાનત છે એવું કાર્ય થાય તમારાથી. તે કાર્યના આધારે ખબર પડે કે દાનત કેવી છે. તમારી બાજુમાં કોઈ જમતા હોય અને ઓલા રસગુલ્લા હોય અને રસગુલ્લા તમારા પતી ગયા અને ત્યાં જમવાનામાંય પતી ગયા અને બાજુમાં કોઈ રસગુલ્લા પડેલા હોય તો તમે શું થાય? દાનત બગડે. હે દાનત બગડે. દાનત બગડે. એકાદું મને આપે તો સારું એમ કે. હા, અને દાનત બગડે તો થોડીક બગડે ને તો હજુ ચાલે, પણ પછી છે ને ધીરે બોલે, તમે બહુ ખાધા છે, એક હાથ મને આપો ને સાહેબ. એટલે આવું વિનંતી કરીને લઈ લે. બોલો કે ચલ આને હવે ખાવું છે તો આપી દે. પણ એની દાનત બગડી ગઈ હતી. શેના માટે બગડી? ખાવા માટે રસગુલ્લા. રસગુલ્લા. રસગુલ્લા જેને ખાવાથી રસ ફૂટે, લે દાનતે પતાવી દીધો આપણને. પછી આપણું લઈ જાય કે ના? કોઈ લઈ જાય? લઈ જાય. હે લઈ જાય. લઈ જાય ને. રસ થાળીમાં હોય તો કોઈ લઈ જાય ને કે તમને પછી આપીએ છે, પેલા જરાક મહેમાનોને આપી દઈએ. અમે જઈએ છીએ ને કોઈ વખત અમારી સાથે આવું થાય છે, તમને પછી આપીએ છીએ, અમને પેલા આને આપી દો. હા ભાઈ પતાવો. એટલે આપણે ખબર પડે આપણી દાનત કેવી. હા, ગોટાળા કરેલા જ. ચાલો. છે જેવી તારી મહિદાનત, છે જેવી તારી મહિદાનત, તે મુજબ બારની બરકત. તે મુજબ બહારની બરકત. આ બરકત શબ્દ બહુ મોટો છે, બહુ મોટો છે, બહુ મોટો છે. અત્યારે કોઈના પૈસામાં બરકત નથી. નહીં તો પહેલા છે ને શેઠિયાઓ, જેના બરકત વાળા જીવો હોય ને એની પાસે પૈસા ના હોય છતાં શું કે તમારો 1 રૂપિયો આપો, કા 100 રૂપિયા આપો, કા 1000 રૂપિયા આપો, અમે તમને એનો ઇન્ટરેસ્ટ આપીશું, પણ આપો. કેમ? તો કે બરકત વાળા પૈસા જેવા આવે ને, એટલે બરકત વાળા પૈસાની કમાલ એવી છે કે એ પૈસો બીજા પૈસાને ખેંચીને લાવે. બરકત વધારે. બરકત વસ્તુ બહુ ગજબની છે. એટલે પૈસા આવી રીતના. તો એવી રીતના જો આપણી ક્વોલિટી કે કોઈનું લેવું નથી એવું નક્કી કરી નાખો, તો દાદા ભગવાન કહે છે કે આ દુનિયાના સુખો તો તમને કરગર છે કે મને વાપરો, મને વાપરો, મને વાપરો, એવું કરગર છે. સુખ, કુદરતી સુખ તમને કરગર છે કે અમારો યુઝ કરો સાહેબ, અમારો યુઝ કરો. તમારા પગમાં પડશે દુનિયાના સુખો. તો ખાલી આટલું જ નક્કી કરો ને, મારે આ જગતની કોઈ પણ વસ્તુ ક્યારે પણ કોઈની આટલી પણ લેવી નથી. જરૂર પડે ત્યારે લેજો, પણ કહીને લેજો, મામા બનાવીને નહીં લેતા. એવું નક્કી જે છે ને, નક્કીપણું, એ જબરજસ્ત બરકત લાવનારી વસ્તુ છે. એ એવી બરકત લાવે છે ને એનું વર્ણન થાય એવું નથી સાહેબ. એ માણસને જોઈને આનંદ થાય. એના 1 રૂપિયો વાપરીએ ને આનંદ 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 થઈ જાય. એવી એ બરકત વાળી વસ્તુ છે. ચાલો.
છે જેવી તારી મહિદાનત છે જેવી તારી મહિદાનત. અમુક લોકો બહુ મહેનત કરે છે, બહુ મહેનત કરે છે, પણ પૈસા આવતા નથી. તકલીફ જતી, ખૂબ મહેનત કરે છે, કેમ છતાં કશું આવતું કેમ નથી? તો કે દાનત ખરાબ હતી. એ તે દાનતનું પેમેન્ટ કરે છે એટલે બરકત આવતી. એ બહાર બરકત હોય એટલે ખબર પડી જાય કે બરકત હોય ને તો ખબર પડી જાય કે દાનત કેવી છે. દાનતના લેવલ બધા બહુ છે. કઈ એક જ પ્રકારની દાનત ના હોય, દાનતના લેવલ બધા બહુ છે. અમુક જગ્યાએ દાનત બગડે, અમુક જગ્યાએ દાનત સારી રહે, અમુક જગ્યાએ આમ થાય, અમુક જગ્યાએ આમ થાય. દાનત કઈ એ નથી, પણ ઓવરઓલ જોવામાં આવે છે. ઓવરઓલ દાનત કેવી છે? કોઈની સ્ત્રી પર દ્રષ્ટિ બગડે છે, એ દાનત કહેવાય. ચાલો, છે જેવી તારી મહિદાનત છે જેવી તારી મહિદાનત. તે મુજબ બારની બરકત તે મુજબ બહારની બરકત. પરિગ્રહ રાગ દ્વેષ પકડ પરિગ્રહ રાગ દ્વેષ પકડ. ક્રમણથી આક્રમણ વર્ધક ક્રમણથી આક્રમણ વર્ધક. કળિયુગ બાર ક્યાંય નથી કળિયુગ બહાર ક્યાંય નથી. છે અંદર રાગી દ્વેષ મતી છે અંદર રાગી દ્વેષમતી. શરીરને જે જરૂરત છે શરીરને જે જરૂરત છે. શરીરને જે જરૂરત છે શરીરને જે જરૂરત છે. લૂંટાવે છે મફત કુદરત લૂંટાવે છે મફત કુદરત. મમતનો બે હદી વીંટો મમતનો બેહદી વીંટો. વધારે ગૂંચો ને તરકટ વધારે ગૂંચો ને તરકટ. આમાં કમ્પેર કર્યું છે કે શરીરને જે જરૂર છે એ કુદરત મફત. હવા પાણીની જરૂર છે ને મફતમાં આપે છે. પણ પછી કહે છે મમ્મતનો બે હદી વીંટો. મમ્મત એટલે સ્વાર્થનો બે હદી એટલે હદ વગરનું મમ્મત સ્વાર્થ કરે તો ગૂંચો અને તરકટ એટલે કેમ કરીને લોકોને ફસાવવા, કેમ કરીને લોકો પાસેથી લઈ લેવું, એવી ગૂંચો પડે અને તરકટ વધે. મમ્મતનો સ્વાર્થનો બે હદ પાર વગરનો સ્વાર્થી હોય ત્યારે ગૂંચો અને તરકટ વધી જાય. અને ગૂંચો ને તરકટ વધે એટલે એને રાતે શાંતિથી સૂઈ શકે નહીં, ઊંઘ આવે નહીં, પરેશાન કરે. એની ગૂંચો, એના તરકટો એને પરેશાન કરે અને એમ બતાડે કે હવે આગળ શું કરીશું. એ આમ કરશે તો આપણે આમ કરીશું, એ આમ કરશે તો આમ કરીશું, એવી રમત ચાલ્યા કરે અંદર. એટલે શાંતિથી સૂઈ શકે નહીં. વધારે પડતો સ્વાર્થ, બેહદી મમ્મત, વધારે ગૂંચો ને તરકટ.
ચાલો, બહુ સરસ. શરીરને જે જરૂરત છે શરીરને જે જરૂરત છે લૂંટાવે છે મફત કુદરત લૂંટાવે છે મફત કુદરત. તમને બીજી શરીરને તો પાણી ને હવા ને પાણીની જરૂર છે, પણ પૈસાની એ જરૂર છે, લગ્નની એ જરૂર છે. તો કે આ બધું કુદરત આપશે, તું લૂંટમાં ના પડીશ એમ કહે છે. બધું મળશે તને, બધું મળશે એના ટાઈમે, બધું મળશે. કોઈક માણસને વહેલું મોડું મળે, પણ મળશે જરૂર. પણ તું એના માટે આ તરકટ ના કરીશ, મમ્મત બેહદી ના થઈ જઈશ એમ કહે છે. કુદરત બધું જ આપવા તૈયાર છે સાહેબ. આપે કુદરતના ગેસ્ટ છે. શું છે? કુદરતના. એટલે એને આપણી કાળજી લેવાની કે આપણે લેવાની? એમણે તો એને કાળજી લેવાની, તો પછી આપણે સ્વાર્થ શું કામ રાખવાનો? એ સ્વાર્થ રાખતા નથી, તો આપણે સ્વાર્થ શું કામ રાખવાનો? આપણે સ્વાર્થ રાખવાની જરૂરત જ નથી. વસ્તુ એની મેતે આવે છે ને એની મેળે ચાલી જાય. કુદરત લઈ પણ લે. જે કુદરત આપે ને એ કુદરત લઈ લે. તો એમાં આપણને એવું લાગવું જોઈએ કે ભાઈ લઈ ગયા, ભાઈ લઈ ગયા લાગે છે ને, પણ હા ભાઈ લઈ ગયા લાગે છે, હે ને? હા, કુદરત આપે છે ને કુદરત લઈ જાય. બોલો, ભાઈ લઈ ગયા, દિયર લઈ ગયો, છોકરો લઈ ગયો. અરે હું કરવાનું હવે આને? વહુ લઈ ગઈ, સોનું લઈ ગઈ, બંગડી લઈ ગઈ. મેં તો રાખી હતી, ઓલા પાડી પર રાખી હતી, પણ કોણ લઈ ગયું ખબર જ નથી. 10 વર્ષ પછી ખબર પડી, વહુએ કાઢી તારે. ચાલો આગળ. શરીરને જે જરૂરત છે શરીરને જે જરૂરત છે લૂંટાવે છે મફત કુદરત લૂંટાવે છે મફત કુદરત. મમ્મતનો બેહદી વીંટો મમતનો બેહદી વીંટો વધારે ગૂંચો ને તરકટ વધારે ગૂંચો ને તરકટ. ઇવોલ્યુશન ને સંવત્સર ને ઇવોલ્યુશન ને સંવત્સરણે લખ્યું છે નામ અહમતા ને લખ્યું છે નામ અહમતા. Theory of revolution. Theory of revolution. મહાવિજ્ઞાની જોઈ જાણે મહાવિજ્ઞાની જોઈ જાણે. કશાયોથી ભર્યા ઉદગલ કશાયોથી ભર્યા પુદગલ. આ યોગેશભાઈ ગાય છે ને, કશાયોથી ભર્યા પૂતગલ. તો મને એક સીન દેખાયો. સીન ટીવી પર એક સિરિયલ આવતું હતું કે શો આવતો હતો. એમાં માણસ છે ને, માણસ સાપ હોય, વાંદા હોય, એનાથી આખી મોટી છે ને એ ભરેલી હોય કોઠી, અને એની અંદર માણસ ઉતરે. ખબર તમને? એવું જોયું છે કોઈ દિવસ? નહીં જોયું? ટીવી પર આવે છે, એવો શો આવે છે કે સાપોથી ખીચો ખીચ એ ભરેલું હોય. શું કહેવાય એને? શું કહેવાય? હે? કાચની મોટી પેટી હોય, અને એમાં સાપ કે વાંદા જે અલગ અલગ હોય એ ભરેલા હોય છલ્લો છલ, અને એમાં માણસને ઉતરવાનું.
અને પછી રહેવાનું અંદર 2 કલાક 5 કલાક 10 કલાક જેવી કન્ડિશન, તો મજા આવે ને? હે ના મજા આવે? કેમ મજા આવે? આપણે આમ પોઈઝન અહીંયા હાથ પર કઈ લગાડી દેવાનું, એટલે ઓલો કઈડે તો એ કશો વાંધો ના આવે. ના વાંધો ના આવે નહીં. હજુ સાપથી બચી શકાય. પણ આ કશાયોથી ભર્યા પૂતગલ એટલે જેમ આવી પેટીમાં આપણને ઉતારે ને ઓલો અહીંયાથી હજુ બચે ત્યાં ઓલો કઈડે, હાથમાં કઈડે, પગમાં કઈડે, માથે ચડી જાય, અહીંયા ચડી જાય, કઈડા કઈડ કરે. એવો કશાયો આપણને કઈડે છે મારા આડા. અરે મને જોયું, મેં કીધું ઓ, છતાં આપણને કોઈ વિચાર નથી આવતો, ચેતતા નથી, કશું જ નથી થતું. નિરાતે ખાઈએ છે ને નિરાતે સુઈ જઈએ. વીણાબેન, નિરાતે સુઈ જાવ છો ને, એ કેરીઓ ખાવ છો. કશાયોથી ભર્યા પૂતગલ. સમજાય છે હું શું કહેવા માંગુ છું? મારી વાત સમજાય છે કે નહીં? આ પાછળવાળા સુઈ ગયા લાગે છે. જાગે છે કે નહીં? અવાજ નહીં આવતો કોઈનો. ભાઈ, તમને સાપની પેટીમાં મૂક્યા હોય તો મજા આવે ને? બોલતા નથી કોઈ. ભાઈઓ, સાપની પેટીની અંદર મૂકે તો મજા આવે ને? ના મજા આવે? તો આ એનાથી 100 ગણું ભરેલું છે અંદર. વાતે કઈડે છે. અહીંયા શાંતિથી બેસવા નહીં દે તમને. એવું નહીં? હે? કશાયોથી ભર્યા પૂતગલ. ઓલા તો સાપ દેખાય છે સાહેબ, ચડી બેસે છે તે. ઓલા તો ચડી બેસે છે તે દેખાતા નથી. મુઆ કઈડ 24 કલાક કઈડે છે. 24 કલાક એક શાંતિથી મિનિટ જવા નથી દેતા. શું કહેવાનું? એવા દાદા ભગવાને બતાવ્યું, અલ્યા અંદર કશાયો પડે, તું છૂટ તો ખરો. આ તને અમે જ્ઞાન આપીએ, કામ કાઢી લે તારું. કશું ના થાય તો અસીમ જે કરો બોલજે, તો ધીરે ધીરે આ બધા નીકળશે. શું કહું, આ સીન દેખાય ને મારે, ઓહો શું કહું, વર્ણન નથી થતું સાહેબ. ચાલો. કશાયોથી ભર્યા પૂતગલ. કશાયોથી ભર્યા પૂતગલ. જો બટકા છે 4 ગતિ. જો ભટકાવે છે 4 ગતિ. કળિયુગ બાર ક્યાંય નથી. કળિયુગ બહાર ક્યાંય નથી. છે અંદર રાગી દ્વેષમતી. જે અંદર રાગી દ્વેષમતી. તમારા જન્મ પહેલા તમારા જન્મ પહેલા અનાદિથી ચલે સંસાર. અનાદિથી ચલે સંસાર. તમારા મોતની પછી તમારા મોતની પછી રહે છે ચાલુ જગ જંજાળ. રહે છે ચાલુ જગ જંજાળ. શરીરથી બહાર નીકળીને શરીરથી બહાર નીકળીને મસાણે જલતી ચિતા જો. મસાણે જલતી ચિતા જો. લગાવી ઘીને અગ્નિ દા. લગાવી ઘીને અગ્નિ દા. ક્રિયા અંતિમ ખુદની જો. ક્રિયાંતિમ ખુદની જો.
રમણ મહર્ષિ નામના એક બહુ મોટા પુરુષ થઈ ગયા સાઉથમાં, રમણ મહર્ષિ. એમને ફક્ત એક દિવસ આવું સપનામાં જોયું કે પોતે આ શરીરથી નીકળે છે અને નીકળીને પોતાના શરીરને લોકો બાળે છે, ઠોસા મારે છે, નથી બળતું તો ઘી નાખે છે અને વધારે જલ્દી હળગી જાય એવું એમણે જોયું. ત્યારે એમને કંઈક આવ્યું એવું મગજમાં, એ પતી ગયા પછી, કે ઓહો હું જુદો છું. શું છું નથી ખબર, પણ હું જુદો છું. તો એના માટે તો અત્યારે રમણ મહર્ષિને લોકો પૂજે છે. અને દાદા ભગવાને તો તમે શુદ્ધાત્મા થયા, શુદ્ધાત્મા શું છે, એનું ફંક્શન શું છે, પૂતગલનું ફંક્શન શું છે, આ બધી ડિટેલમાં સમજણ પાડી. એટલે કહે છે શું, એટલે કવિરાજ શું કહે છે કે એને તો એ ભૂલથી દેખાઈ ગયું, પણ હવે તો આપણે શુદ્ધાત્મા થયા એટલે દેહથી નીકળી અને એક વખત આમ જોઈ લેવાનું કે આ લઈ ચાલ્યા મને ત્રિમંત્ર બોલીને. કોણ કોણ ઉચકે છે એ જોવાનું આપણે તો. ઓલો 2-4 જણા આવે ને પછી બીજી કોઈ આવતું જ નથી ઊંચકવા, એ જોવાનું. અને પછી ઓલામાં લઈ જાય સ્મશાનમાં તો કે ગેસમાં નાખવો છે કે લાકડામાં નાખવો છે, તો કે જલ્દી બળે હારો નાખ ગેસમાં. એટલે ભડાકો થાય. એટલે કે જોવાનું, તું જો જુદો થઈને જો તો ખરો. તારી 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 આ છેલ્લે આ થવાનું છે તો પહેલેથી હું કામ ના જોઈએ? આપણે જોઈ લેવાય કે ના જોઈ લેવાય? वकील साहब क्या बोलते हैं? देख सकते हैं ने, शुद्धात्मा अलग हो गया ने, अलग हो गया ने. तो शुद्धात्मा जुदो છે તો આ દેહ તો જવાનો છે સિદ્ધપુર જવાનો છે ને. તો ભાઈ સિદ્ધપુર ગયા તો કેવા લઈ ગયા લોકો, કેવી રીતના બાયડા, લાકડામાં બાયડા કે શું કર્યું એ જોવાનું બરાબર. એ જાતે જ જોવાનું કે ઓ ગયા, આપણે તો ગયા, વેરી ગુડ. તો હવે તો કે ઘરમાં કોઈ નથી છતાં જંજાળ બધી ચાલવાની. એટલે આપણી કોઈ વેલ્યુ, આ વેલ્યુને કારણે ભટકાયા છે સાહેબ. શેને કારણે ભટકાયા છે? કોની વેલ્યુ? હે? દેહની. હે? દેહની વેલ્યુ કોણે કરી? આપણે પોતે જ, કે બીજાએ કરી? આપણે જ કરી. બીજા કોઈ વેલ્યુ કરનાર નથી, ઘરમાં કોઈ વેલ્યુ કરનાર નથી, છતાં આપણે આખી જિંદગી પોતાની વેલ્યુ કરાવવા માટે એ લોકોના કામ કરીએ છીએ, છતાં છેવટે કહે છે તમારામાં અક્કલ નથી. સર્ટિફિકેટ મળે છે. અલા કઈ જાતનું? અરે તારી વેલ્યુ જ નથી. જેની વેલ્યુ હોય તેને બાળવાના ના હોય. વેલ્યુ જ નથી એટલે જાતે જોઈ લો. વેલ્યુ નથી એટલે વેલ્યુ નથી એ રીતે રહો. હવે ઘરમાં વેલ્યુ છે એ રીતે ના રહો, વેલ્યુ નથી એવી રીતે રહો તો જન્મારો સફળ થઈ જાય. કોઈ કાઢી મૂકે ને તો મજા, ઓકે. વેલ્યુ જ નથી પછી હું માથાકૂટ. ઓલાને લાગે નફ્ફટ થઈ ગયો. નફ્ફટ નહીં, જ્ઞાનપૂર્વક. શું માતાજી ખ્યાલ આવે છે કે નહીં? કારેલા વાળા માતાજી કારેલા જ બનાવે, મને બીજું ખવડાવતા જ નથી, કારેલા જ ખવડાવે. બોલો શું કહેવાનું હવે? કે ખાવ કારેલા, કડવું ખાવ, કડવું ખાવ. સારું, મેં કીધું જેટલું ખવડાવે એટલું ખાઈશું, બીજું હું. ચાલો, સમજણ પડી વાતની? જાતે જોઈ લો. આટલું સરસ ચાન્સ મળ્યો. આજે તો આજ ધંધો હું બપોર પછી આજ કરવાનો છું. જુઓ તો ખરા, મારા આડા લેંગા જબ્બાએ કઈ કામના નહીં લાગ્યા, કશું કામ નહીં લાગે. લેંગો જબ્બોય કાઢી લેશે અને પગ બહાર નીકળશે મારા તો એ ગોદો મારશે. મોટું લાકડું મૂકી દેશે, લાકડું મૂકી દેશે મોટું. શરીરથી બહાર નીકળીને, શરીરથી બહાર નીકળીને, મસાણે જલતી ચિતા જો, મસાણે
જલતી ચિતા જો લગાવી ઘીન અગ્નિ દા લગાવી ઘીને અગ્નિદા ક્રિયા અંતિમ ખુદની જો ક્રિયા અંતિમ ખુદની જો કળિયુગ બાર ક્યાંય નથી કળિયુગ બહાર ક્યાંય નથી છે અંદર રાગી દ્વેષમતી છે અંદર રાગી દ્વેષમતી શરીરના સર્વ અંગ ઉપાંગ શરીરના સર્વાંગ ઉપાંગ બધા પરમાણુ પરબારા બધા પરમાણુ પરબારા આ ખબર પડે છે આ શું કહેવા માંગે છે? ખબર પડે શું? પરેશાનજી એક વાત કહું. એક વખત હું સ્મશાન યાત્રા એક વાર ગયો તો સ્મશાને, હા. અમારા એક સંબંધીને. હા તો ત્યાં પેલું સળગાવે ને પછી લાકડા ઘુસાડે અંદર, હા બરાબર સળગે એટલે. હા તો એમ એક ભાઈએ ઘુસાડ્યું ને તો એક જે મળદું હતું ને એનો પગ પડી ગયો નીચે, હા તો પાછો ઉચકીને અંદર મૂકી દીધો. મૂકી દીધો. આ દ્રશ્ય મેં જોયું ને સાહેબ, એમ થયું કે આટલી જ વેલ્યુ આપણી, આટલું જ આટલું જ ગજબની. એ દ્રશ્ય જોઈને તો હલી ગયો હું અંદરથી કે આ શું. પગ પડી ગયો તો પાછો મૂકી દીધો અંદર, હા સળગાવી દીધો. કાંઈ લેવા દેવા નહીં. અને તમે એની વાત જવા દો. એક દિવસ હું તો ગયો તો એકદમ ફુવારો નીકળ્યો. હા હા, એટલે શું થયું તો કે પેટ ફાટ્યું, પેટ ફાટ્યું, પેટમાંથી પાણી નીકળ્યું. પાણી નીકળ્યા. પછી એક વખત બીજી વખત ગયો તો આ પગ ઉપર થઈ ગયા, ઊંચા થઈ ગયા, ઊંચા થઈ ગયા. એટલે મેં કીધું જીવતો થઈ ગયો કે હું? જીવતો ના થયો, એને અહીંયા ગરમી થાય ને ગરમી થાય એટલે પગ ઉપર થઈ ગયા. જાત જાતનું થાય સાહેબ. આ આંખની દાંતની કેટલી સંભાળ રાખી તો એ કશું આપણું થયું નહીં. આ અંગ ઉપાંગો કેવા છે? પરબારા. પરવારા, પરબારા એટલે આપણી માલિકીના નથી. તે મને હમણાં થયું. દાખલો કહું જો આ હાથ છે મારો, આંગળી દેખાય? હા હા, એમાં અહીંયા એક નાનો સ્પોટ છે, હમ ખબર પર દેખાય છે? હા, નાનો હા, સ્પોટ. દેખાય. દૂર વાળાને નહીં દેખાય, નજદીક વાળાને હા દેખાશે. દેખાય છે. અહીંયા સ્પોટ છે. હમ. લેને જરાક મેગ્નિફાઈ કરને ભાઈ. હમ. બેન મેગ્નિફાઈ કરને જરાક. હમ બતાડવો પડે ભાઈ. સ્પોટ હમ થાય છે? દેખાયો? આ સ્પોટ છે, વ્હાઈટ સ્પોટ. હમ તે હમણાં 4 દિવસથી શું થાય છે? કંઈક સૂઈ ગયો હો કે કંઈક આમ તેમ હોવ ને તો અચાનક એમાંથી ખજવાળ ઊભી થાય. તો મને એમ કે કંઈક કરડતું હશે, એટલે હું કરડે ને એટલે પછી આમ ઘસું. પાછું ઘસ્યા પછી થોડી વાર થાય, પાછું અંદરથી ચટકણ ચાલુ થાય. ચાલુ મેં કીધું આ શું છે? પાછું ચાલુ થયું, પાછું ઘસ્યું, પછી જરાક આમ તેમ થયું, વધારે થયું, વધારે તો ચાલે જ. હું ઘસું ને ચાલે, ઘસું ને ચાલે, ઘસું ને ચાલે. આ શું છે? કઈ સમજણ નથી પડતી. ઘડી ઘડી તો મચ્છર એક જગ્યાએ આવે ના ના, એ જ જગ્યાએ ન આવે, બરાબર. એટલે પછી વધારે ગઈશું ભીત સાથે, અને ઓલું જે ઘસવા જેવું હોય ને એનાથી ગઈશું, બહુ ગઈશું. ચાલ મેં કીધું હવે તો પતી જ જવાનું. પાછું ચાલુ થયું. મેં કીધું આ શું છે લા? પછી તો ઊંઘ આવી ગઈ, ખબર ના પડી. પછી અચાનક સવારે યાદ આવ્યું કે આ કઈ ખૂંચતું હતું. તો સવારે જોયું તો આ બધો વ્હાઈટ સ્પોટ થઈ ગયેલા. આવો વ્હાઈટ સ્પોટ આ થઈ ગયો છે અત્યારે. હવે આ વધે ને તો અહીંયાથી આમ વધે, આમ જાય અને જીવ લઈ લે, સચ્ચિદાનંદ કરી નાખે. એટલે ત્યાં સુધીનો મને વિચાર આવી ગયા કે આપણે જઈશું તો શું થશે? મેં કશું ને, બધું ચાલવાનું જ છે. ખ્યાલ આવ્યો ને? પણ પછી અંદર એવું થયું કે આ જરા ઘરમાં ઓલા એફડી પડેલી તેનું શું થશે? તો કે નોમિની બનાવેલા છે એટલે વાંધો નહીં આવે. ત્યાં સુધીના વિચારો આવી ગયા આવી રીતે. આ એવું કડતું હતું ને, વાત નહીં કરવાની સાહેબ, વાત નહીં કરવાની. બહુ કડતું, મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. આ શરીરમાં એવું કહેવામાં આવ્યું છે
કેટલા રોમ છે? કેટલા રોમ છે શરીરમાં? 1.5 કરોડ કેવું કઈક કે છે. રૂએ 1.5 કરોડ એવું. 2.25 કરોડ રોમ છે. હા, 2.25 કરોડ. આ એક વાળ એટલે રૂઆ. એક રોમ. હા, રોમ. એવા 2.25 કરોડ રોમ છે. હા. અને એક રોમ પર 2.25 રોગ છે. 2.25 રોગ છે. હા, બરાબર. એક રોમ પર 2.25 રોગ છે. રોગ છે. તો કેટલા રોગ થયા? 2.25 ગુણ્યા 2. હે 2.25 ગુણ્યા 2.25 એટલે હા. એટલા કરોડ. હે એટલા કરોડ. 3.5 કરોડ રોગ થયે. આ શરીર આ રોગોનું પૂતળું છે. ક્યારે કયો રોગ બહાર આવી જાય કહેવાય નહીં. એટલે આપણે જતા મોજમાં ફરીએ છે, ખાઓ પીઓ ને હુઈ જાઓ, પણ ક્યારે બહાર નીકળે છે ખબર પડતી. એટલે કે જાગતો રે બહુ ઊંઘતો ના રહીશ એમ કે છે. એટલે કે શરીરના અંગ ઉપાંગ પરવારા છે સાહેબ, પરવારા છે. જો તો ખરો. આ તો સ્થૂળ અંદર સ્થૂળ ભાગ. બરાબર છે. આ મન કેવું કહીડે છે સાહેબ, કઈ છે. બરાબર છે. વાત નહીં કરવાની. ચાલો. શરીરના સર્વ અંગ ઉપાંગ શરીરના સર્વ અંગ ઉપાંગ બધા પરમાણુ પરબારા બધા પરમાણુ પરબારા જલીને રાખનારા જલીને રાખનારા ન હોતા કોઈ પણ મારા ન હોતા કોઈ પણ મારા ગમે જો તમને મુક્તિ સુખ ગમે જો તમને મુક્તિ સુખ તો પહેલા ચાખી લે જીવતા તો પહેલા ચાખી લે જીવતા અહો અક્રમ મહાવિજ્ઞાન અહો અક્રમ મહાવિજ્ઞાન લઘુતમ જીવતા મરતા લઘુત્તમ જીવતા મરતા લઘુતમ જીવતા મરતા લઘુત્તમ જીવતા મરતા સચ્ચિદાનંદ. સાહેબ, વાહ યોગેશભાઈ. સાહેબ એક આ લીટી સમજાવો ને સાહેબ. ઇવોલ્યુશન ને સંસરણે લખ્યું છે નામ અહમ તાણે. એ લીટી નીચેથી ચોથી લીટી છે, નીચે ચોથી પાંચમી નીચેથી. ઇવોલ્યુશન ને સંસરણે હા તે એ સમજાવો ને જરાક લીટી. ઇવોલ્યુશન ને સમસરણે. ઇવોલ્યુશન, થિયરી ઓફ ઇવોલ્યુશન બરાબર. એટલે તમે યુ આર ગોઈંગ ટુવર્ડ્સ મોક્ષ. બરાબર. તમારું ઉધ્વગતિ થાય, કારણ કે મય આત્મા છે ને. હા, બરાબર. મય આત્મા છે એટલે ઉધ્વગતિ તરફ જ જાઓ. બરાબર. પણ તમારું હું જેટલો ડેવલપ થાય એટલો તમે ફર્યા રાખો. ફર્યા રાખો. લખ્યું છે નામ અહમ તાણે. અહમ તાણે ને, અહમ તાણી જાય છે. અહમ તાણી જાય છે. બહુ સરસ, બહુ સરસ. થિયરી ઓફ રિવોલ્યુશન હા. મહાવિજ્ઞાની જોઈ જાણે. એટલે કે તમારી અંદર કેટલી સમજણ શક્તિ છે. એક શબ્દ બોલું અને તમને કેટલા એના ફેસીસ દેખાય છે. દેખાય છે. બરાબર. તે દાદા ભગવાનને દેખાય. વાહ વાહ. કારણ કે એ પોતે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમમાં છે. એબ્સોલ્યુટિઝમમાં છે. બરાબર. એટલે ગમે તેવું રિવોલ્યુશન હોય એમને દેખાઈ શકે. દર્શનમાં આવી જાય બધું. એમનું રિવોલ્યુશન 20,000 પર સેકન્ડ હોય તો તમારું તો 2,000 પર સેકન્ડે નથી. એટલે એને તરત ખબર પડી જાય કે આનું રિવોલ્યુશન કેટલું છે. વાહ વાહ. અદ્ભુત, અદ્ભુત. ખ્યાલ ને, રિવોલ્યુશન બહુ મોટી વસ્તુ છે. ચાલો સચ્ચિદાનંદ મહાત્માઓ